અમદાવાદમાં પણ કે એવી સ્થિતિ છે। અમદાવાદનો રિવરફ્રન્ટનો વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે। આજ સવારની અગર જો વાત કરવામાં આવે તો આજ સવારે ધરોઈ ડેમમાંથી ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું। એવામાં લગભગ 98,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને સાબરમતી નદીનો પ્રવાહ વધ્યો હતો અને જાવકની વાત કરવામાં આવે તો લગભગ 1,97,000 જેટલું જાવક હતી। તો આ તમામની વચ્ચે ઓવરઓલ જોવા જઈએ તો સાબરમતી નદીની અંદર પાણીનો પ્રવાહ વધતો ગયો, તેનું સ્તર વધતું ગયું અને આવક કરતા જાવક ઓછી હોવાના કારણે પરિસ્થિતિ વધુ ત્યાં પણ વિકટ બની છે। અમદાવાદ સાબરમતી નદી પાસે જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાબરમતી નદીનો રિવરફ્રન્ટનો જે વોકવે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ધરોઈ ડેમના 30 દરવાજામાંથી 26 દરવાજા 10 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે, જેને પગલે અમદાવાદથી સાબરમતી નદીમાં પાણી છોડાયું હતું। કલેક્ટર દ્વારા નદી કિનારાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા હતા। રિવરફ્રન્ટના તમામ વોકવે બંધ કરવામાં આવ્યા હતા। વોકવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાબરમતીના કિનારાના ગામોને અસર થવાની સંભાવનાના પગલે જિલ્લાના 30 જેટલા ગામોને ચેતવણી આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના આદેશથી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે। નીચાણવાળા ગામોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે। જે પાણી વહી રહ્યું છે તે ઉપરવાસના લોકલ કેચમેન્ટમાં આવી રહેલું પાણી છે। બીજું, આના અગમચેતી રૂપે વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી